શ્રી હનુમાન પુરાણ પુષ્પ 11 સદગુરુની શોધમાં શ્રી હનુમાનજી પ્રાતઃકર્મથી પરવારી ધ્યાનમાં બેસવાની મહર્ષિ તૈયારી કરી રહ્યા હતા. ત્યાં જ આ જ્ઞાન પીપાસુ વિદ્યાર્થી પહોંચી ગયો. ચરણોમાં સાષ્ટાંગ નમસ્કાર કરી મનની વાત રજૂ કરી. હનુમાનજીની વાણી સાંભળી થોડીવાર વિચારમાં પડી ગયા. હનુમાનની શક્તિને એ પીછાણતા હતા. સર્વસમર્થ ગુરુનું નામ બતાવવાનું હતું. મહર્ષિ માથું ખંજવાળતા બોલ્યા, સૌથી સમર્થ તો લોક પિતામહ બ્રહ્માજી છે. સર્વ ઋષિ મહર્ષિઓના એ વડવા છે, પણ એમને શ્રુતિઓનું જ્ઞાન તો નારાયણ પાસેથી જ મળ્યું છે. નારાયણે એ કોની પાસેથી મેળવ્યું? હનુમાનજીએ પ્રશ્ન પૂછ્યો. મહર્ષિ ભાવભર્યા સ્વરે બોલ્યા, એમને જ્ઞાન આપનારું કોણ છે? એ તો પોતે જ્ઞાન સ્વરૂપ છે, મૂર્તિમંત જ્ઞાનરૂપ જ છે. હું એમની પાસે જ વિદ્યા ગ્રહણ કરીશ. હનુમાનજી બોલ્યા, પણ મારા જેવા વાનરને વિદ્યાર્થી તરીકે સ્વીકારશે ખરા? હનુમાનજીનો પ્રશ્ન સાંભળી અગસ્ત્ય મુનિ આંખો મીચી ધ્યાનમાં ડૂબી ગયા. હમણાં મહર્ષિ પ્રશ્નનો જવાબ આપશે તે આશાએ તેમની સામે મીટ માંડી મૌન બેસી રહ્યા. થોડી વાર પછી ધ્યાન સમાધિમાંથી જાગીને મહર્ષિજી બોલ્યા, સૂર્યદેવ અવશ્ય તમને ભણાવશે. માત્ર તમે જ અંતેવાસી બનીને એમની પાસેથી વિદ્યા ગ્રહણ કરી શકશો. સાક્ષાત રુદ્રાવતારને વિદ્યા ભણાવનાર ગુરુદેવ આ અવની પર તો ક્યાંથી મળવાના હતા? આટલું બોલીને મહર્ષિ હનુમાનજીને વંદન કરવા લાગ્યા. હનુમાનજી તો પોતાની ધૂનમાં હતા, એટલે મહર્ષિજીના આ વર્તન પ્રત્યે એમનું ધ્યાન બિલકુલ ગયું નહીં. એમને તો લાલસા જાગી હતી, લગ્ની લાગી હતી વિદ્યાભ્યાસ કરવાની. હનુમાનજીએ પૂછ્યું, નારાયણ ભગવાન ક્યાં મળશે? ગગન ગોખે આ બિરાજી રહ્યા ભગવાન ભુવન ભાસ્કર ભગવાન ભાનુ પણ સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે. આ સૂર્યદેવના પુનિત કિરણોનો સ્પર્શ પામતા પામતા બોલાયેલા શ્રુતિઓના મંત્રો દિક્પાલોને ડોલાવી દે છે. સૂર્યનારાયણને અર્ધ્ય આપ્યા વિના કોઈ જ સાધના સાર્થક થતી નથી. અમને ઋષિમુનિઓને આધ્યાત્મિક શક્તિ એ જ આપી રહ્યા છે. સમસ્ત સંસારમાં પ્રાણ સંચાર પણ એ જ કરી રહ્યા છે. કિશોર હનુમાનજી મહર્ષિની વાત તો ન સમજી શક્યા, પણ મહર્ષિની વાણી પરથી એમણે એટલો અર્થ તો તારવ્યો કે સમસ્ત સંસારમાં સૂર્યનારાયણ સમા ભગવાન ગુરુ બીજા કોઈ જ નથી. મહર્ષિના ચરણોમાં દંડવત પ્રણામ કરી ભાવભીની વિદાય લીધી. માતાને મંગલ વધામણી આપતા બોલ્યા, માં, હું તો ભગવાન સૂર્યનારાયણ પાસેથી વિદ્યા શીખવાનો છું. પુત્રની વાત વિગતવાર સાંભળી માતાના આનંદની અવધિ ન રહી. દીકરાનું માથું ચૂમી આશીર્વાદ આપતા બોલ્યા, બેટા, સૂર્યદેવ તો સમગ્ર સંસારના સાક્ષી છે. એમની સાક્ષીએ તો મોટા મોટા મંગલ કાર્યો થાય છે. સૂર્યદેવ પાસેથી તું સર્વ વિદ્યાઓ ગ્રહણ કરી લઈશ તો પ્રખર પંડિતોમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી લઈશ. માતાના ઉત્સાહજનક વચનો સાંભળી હનુમાનજીની છાતી તો ગજગજ ફૂલવા લાગી. પણ પછી તરત જ ખ્યાલ આવ્યો કે ઉપવિત સંસ્કાર થયા વિના ગુરુદેવ શિષ્ય તરીકે સ્વીકાર કરશે નહીં. પિતાજી પાસે જઈને અગસ્ત્ય મુનિને આશ્રમે બનેલી બધી વિના કહી સંભળાવી. પુત્રનો ઉત્કટ વિદ્યા પ્રેમ જોઈ વાનરરાજ કેસરીના ઉરમાં ઉમળકો આવી ગયો. વહેલી તકે ધામધૂમથી પુત્રના ઉપવિત સંસ્કાર કર્યા. જનોઈની વિધિ પૂરી થઈ એટલે આચાર્યને વંદન કરી માતા પિતાને પ્રણામ કરી હનુમાનજી ગુરુગૃહે જવા તૈયાર થયા. પ્રાતઃકાળે વહેલા ઉઠી નિત્ય ક્રમથી પરવારી હનુમાનજી સૂર્યદેવ પાસે જવા તૈયાર થયા. ઊંચે ગગનમાં નજર કરી ભગવાન ભાસ્કરની પધરામણી ગગન ગોખે થઈ ગઈ હતી. ખુલ્લા આકાશ નીચે ઊભા રહી પહાડથી સૂર્યદેવ સુધીનું અંતર આંખોથી માપવા હનુમાનજીએ પ્રયત્ન કર્યો અને એમના મનમાંથી શબ્દો સરી પડ્યા. અધધધધધ, આટલા બધા યોજન દૂર રહેલા સૂર્યદેવ પાસે મારાથી સી રીતે પહોંચી શકાશે? સૂર્યદેવ સુધી પહોંચવું એ તો મારા ગજા બહારની વાત છે. હતાશ બની લમણે હાથ મૂકી હનુમાનજી તો જમીન ઉપર બેસી ગયા. પુત્રની નિરાશ મુખ મુદ્રા જોઈ માતાના અંતરમાં ચિરાડો પડ્યો. પુત્ર પાસે આવી મસ્તકે પ્રેમાળ હાથ પસરાવતા બોલ્યા, બેટા, આમ લમણે હાથ દઈને કેમ બેઠો છે? જનોઈ નહોતી દીધી ત્યાં સુધી તો ગુરુગૃહે જવા કુદાકૂદ કરી રહ્યો હતો, અને હવે એ શુભ અવસર આગણે આવીને ઊભો છે ત્યારે એમ રોતી સુરત કરીને તું કેમ બેઠો છે? માતાજી અળસિયું આકાશને આંબવા પ્રયત્ન કરે તો એનો એ આશય અક્કલહીણો ન કહેવાય? આટલે બધે દૂર સૂર્યનારાયણના ચરણો સમક્ષ હું સી રીતે પહોંચી શકીશ? કઈ શક્તિને જોરે હું સૂર્યદેવની સમીપ જઈ શકીશ? પુત્રની વાત સાંભળીને જવાબ આપવાને બદલે માતા તો ખડખડાટ હસી પડ્યા. હનુમાનજી છોભીલા પડી ગયા. બોલ્યા, માં, તું તો મને મદદ કરવાને બદલે મારી હાંસી ઉડાવી રહી છે.
હાંસી ન ઉડાવું તો શું કરું? તારી પૂજા કરું? અંજની માતા કૃત્રિમ રોષ પ્રગટ કરતા બોલ્યા. એમને અત્યારે ઋષિમુનિનો શ્રાપ આદિ યાદ આવી ગયો. પોરસ ચડાવતા બોલ્યા, બેટા, તારી અંદર તો શક્તિનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે. તને એનું ભાન નથી. તું સાવ બાળક હતો ને ત્યારે આ જ સૂર્યને ફળ સમજીને ખાઈ જવા માટે એમની સમીપ પહોંચી ગયો હતો, અને અત્યારે આમ નમાલા મુંડિયા લમણે હાથ દઈને બેઠો છે. શરમ નથી આવતી તને? ઊભો થા. ત્રિભુવનમાં તારે માટે કોઈ જ સ્થાન દૂર નથી. ઉઠ, ઊભો થા. આ રહ્યા આદિત્યદેવ, સાવ પાસે છે. અહીંથી તું ઠેકડો મારે એટલી જ વાર છે. માતાએ પાનો એવો ચડાવ્યો કે હનુમાનજીના હૈયામાં સઘળી હતાશા ખંખેરાઈ ગઈ. કૂદકો મારવા એમના પગ થનગની રહ્યા. પ્રચંડ પરાક્રમ કરવા એમના ખભા ફરકવા માંડ્યા. માતાજીને વંદન કરી આશીર્વાદ લઈ હનુમાનજીએ તો સૂર્યદેવની દિશામાં જબરો કૂદકો માર્યો. ઉડવાની શક્તિ તો પવનદેવે પહેલેથી જ આપેલી હતી. હનુમાનજી તો પવન વેગે સૂર્યદેવ તરફ ઉડવા માંડ્યા. માતાજીએ આપેલી પ્રેરણાથી હનુમાનજીની શક્તિ જાગૃત થઈ ગઈ હતી. અત્યાર સુધી દૂર લાગતું સૂર્યમંડળ હવે ખૂબ જ સમીપ જણાઈ રહ્યું હતું. મૃગચર્મ અને પાલાશદંડ બગલમાં મારી દઈ ખૂબ જ ચપળતાથી હનુમાનજી સૂર્યદેવ તરફ જઈ રહ્યા હતા. છલાંગ લગાવી ઊંચામાં ઊંચો કૂદકો માર્યો. હવામાં યોજનોના યોજનો સુધી ઉડ્યા કર્યું. આ બધી શક્તિઓ તો જન્મની જોડે જ મળેલી હતી. હવે તો 7 અશ્વોથી દોડી રહેલા સૂર્યદેવનો રથ ખૂબ સમીપ આવતો દેખાવા લાગ્યો. હનુમાનજીએ સૂર્યદેવને નમસ્કાર કર્યા. આશીર્વાદ આપતા સૂર્યદેવ બોલ્યા, આયુષ્યમાન થાવ બેટા, તારી મનોકામના પૂર્ણ થાવ. સૂર્યદેવની મધુર વાણી અને આશીષ વચનો સાંભળી હનુમાનજીને હૈયાધારણ મળી કે ગુરુદેવના ચરણોમાં હવે અવશ્ય સ્થાન મળશે. રથ તો ખૂબ પાસે આવી ગયો હતો. હવે તો રથની સાથે સાથે પાછા ફરતા ફરતા વાત કરવાની હતી. સૂર્યદેવને ઘડી પર પણ થોભવાની ફુરસત ક્યાં હતી? અને એમ રસ્તા પર જ થોભ્યા કરે તો પૃથ્વીની પરિક્રમા એ ક્યારે પૂરી કરી શકે? સમગ્ર સંસારમાં અંધારું વ્યાપે એટલે અંધેર મચી જાય. વાતની શરૂઆત કેમ કરવી એની મૂંઝવણમાં મારુતિ મુકાઈ ગયા. આવા મહાન ગુરુદેવને ગ્રસવા બાલ્યાવસ્થામાં પોતે ગગનમાં દોટ મૂકી હતી એ વાત માતાએ હજી હમણાં જ યાદ દેવડાવી હતી. ભગવાન ભાસ્કર હનુમાનજીની મૂંઝવણ પારખી ગયા. એમની તરફ પ્રેમ ભરી દ્રષ્ટિ કરતા બોલ્યા, હનુમાન, હું તને ખૂબ સારી રીતે ઓળખું છું. અત્યારે શા હેતુથી મારી પાસે આવ્યો છું? હનુમાનજીના હોઠ હવે ઉઘડ્યા. મા બાપની રજા લઈને આપણી પાસે વિદ્યાભ્યાસ કરવા આવ્યો છું. શિષ્ય તરીકે આપના ચરણોમાં સ્થાન આપી મને ઉપકૃત કરો.